સૌને નમસ્કાર. આજે આપણે જે વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ તે વિષય શિશુઓ માટે ખૂબ અગત્યનો અને સાથે સાથે શિશુના સંસ્કાર માટે અને શિશુના વિકાસ માટે તો અગત્યનું છે જ, પણ માતા પિતાએ પણ અને સમાજના લોકોએ પણ એ સમજવું જરૂરી છે કે આ વિષય છે એ સમાજના, પરિવારના અને એના માધ્યમથી બાળકના વિકાસમાં કેવી રીતે એ યોગદાન આપી શકે એમ છે. તો આજનો આ વિષય છે શિશુ અવસ્થાના સંસ્કારો. તો નિષ્ક્રમણ સંસ્કાર શું છે? નિષ્ક્રમણ સંસ્કાર એટલે કે શિશુ જ્યારે જન્મે છે ત્યારે એને પહેલાં એક સૂતિકાગારમાં રાખવામાં આવતો હતો. સૂતિકાગાર એટલે શું કે માતા એટલે કે જે ગર્ભવતી માતા છે, જેનો 9મો માસ ચાલી રહ્યો છે, જેને હવે પ્રસૂતિ થવાની છે, એના માટે એક સરસ રૂમ ઘરમાં જ તૈયાર કરવામાં આવતો હતો. લીપણથી લીપેલો એ રૂમ હોય, જેની અંદર બહુ હવા ઉજાસ ન હોય, હવા ઉજાસ પૂરતી માત્રામાં હોય પણ અતિશય ન હોય. એ રૂમની અંદર પૂરતા પ્રકાશમાં સૂર્યપ્રકાશ જતો હોય પણ બહુ વધુ પડતો સૂર્યપ્રકાશ પણ ન જતો હોય, એવો એક ઘરમાં જ રૂમ તૈયાર કરવામાં આવતો હતો, જેને આપણે સૂતિકાગાર કહીએ છીએ. તો સૂતિકાગારની અંદર કોણ રહે? પ્રસૂતિ જેને આવવાની હોય એવી ગર્ભવતી માતા ત્યાં રહેવાનું શરૂ કરે છે. એ જ રૂમમાં એની પ્રસૂતિ થાય છે અને ત્યાં જ બાળકનો જન્મ થતો હતો. તો આ પહેલાંની જ્યારે પહેલાં દવાખાનાઓ કે અથવા હોસ્પિટલ્સની કોઈ વ્યવસ્થા નથી, અથવા તો એમ કહી શકાય કે હોસ્પિટલ નહોતા, ત્યારે આ પ્રકારની સૂતિકાગાર, દાયણો, જે આપણે જાણીએ છીએ કે દાયણો છે, એ પ્રસૂતિ કરાવતી હતી. અને એના માટે એક આવો સરસ ઘરમાં રૂમ તૈયાર કરવામાં આવતો હતો. એની પાછળનો ઉદ્દેશ્ય શું છે? તો સ્વાભાવિક રીતે એક ગર્ભમાનું બાળક જ્યારે શિશુ જન્મ લે છે ત્યારે એ એકદમ નવા વાતાવરણમાં આવી જતું હોય છે. આ સમયમાં ભલે પરિપક્વ 9 મહિનાનો એણે જે પરિપક્વ અવસ્થા પ્રાપ્ત કરી છે એના કારણે જ એક માતા છે એ પ્રસૂતિ કરવા માટે યોગ્ય બને છે, પરંતુ જ્યારે જન્મ બાદ બાળક બહાર આવે છે, આ દુનિયામાં પ્રવેશ કરે છે, ત્યારે પરિપક્વ હોવા છતાં પણ નવજાત શિશુ છે, એકદમ કોમળ છે, જેની બધી જ ઇન્દ્રિયો ખૂબ જ કોમળ છે. દાખલા તરીકે એની આંખ, એના કાન, એની નાક, એની ત્વચાને તો આપણે જોઈ પણ શકીએ છીએ કે કેટલી ફટાફટ એની ઉપર કોઈ પણ પ્રકાર હાથ લગાડવામાં આવે, કોઈ પણ પ્રકારને દબાઈ જાય તો કેવા તરત જ એની ઉપર નિશાન થઈ જતા હોય છે. તો આ બધું જ એનું ખૂબ કોમળ હોય છે. તો આ કોમળ એના અંગોને નુકસાન ના પહોંચે એના માટે આપણે બહુ જ ધીમે રહીને સાચવીને બાળકને ઉઠાવતા હોઈએ છીએ, એને સાચવીને મૂકતા હોઈએ છીએ, બધું જ એનું માથું આપણે બહુ સાચવતા હોઈએ છીએ. પણ આપણે જે ઓર્ગન્સને જોઈ નથી શકતા, કાન છે, આંખ છે, નાક છે, જીભ છે, ત્વચા છે, આ બધું આપણને ખબર નથી કે કેટલું કોમળ છે. એટલે આપણે શું કરીએ છીએ અત્યારના સમયમાં, જેમ જ હોસ્પિટલમાં બાળક જન્મે કે તરત તેના ફોટા પાડી અને આપણે સ્ટેટસ પર મૂકતા હોઈએ છીએ. હોસ્પિટલમાં હોય કે ઘરમાં હોય, બાળક ખૂબ પ્રકાશની વચ્ચે બાળક હોય છે, જેના કારણે એની આંખોને નુકસાન પહોંચે છે. ખૂબ અવાજવાળી જગ્યા હોય તો એના કાનને નુકસાન પહોંચે છે. તો આ બધી ઇન્દ્રિયો જે છે એની સાચવણી કરવી, કારણ કે આ જ બધી ઇન્દ્રિયોના માધ્યમથી ભવિષ્યમાં બાળક કંઈક શીખવાનું છે. તો આ ઇન્દ્રિયોની સાચવવી એ આપણી મુખ્ય જવાબદારી બને છે. એટલા માટે આ રૂમમાં બાળકને રાખવામાં આવે છે, જેને સૂતિકાગાર કહે છે. તો જ્યાં એના આંખો પર બહુ પ્રકાશ ન પડે, બહુ એને હવા ન લાગી જાય, એવો રૂમ એટલે સૂતિકાગાર. એ સૂતિકાગારની અંદર બાળકને ક્યાં સુધી રાખવાનું હોય છે? તો સૂતિકાગારની અંદર બાળકને 3 માસ સુધી રાખવાનું હોય છે. 3 માસ સુધી, પહેલાં તો એવું હતું કે 3 માસ સુધી બાળક આંખો પણ નહોતો ખોલતા, અને હવે તો જન્મે ત્યારે જ બાળકની આંખો ખુલ્લી હોય છે. તો 3 માસ બાદ 4થા માસે બાળકને નવડાવી, સરસ એને અલંકાર એટલે કે એના વસ્ત્રો ધારણ કરી, વસ્ત્રો પહેરાવી અને એને ઘરની એટલે કે સૂતિકાગારની બહાર લાવવાની જે પ્રક્રિયા છે, વિધિપૂર્વક એને આ સમાજમાં
લાવવાની જે પ્રક્રિયા છે, કારણ કે હવે બાળક છે એ આ સૂતિકાગારની અંદર તો માતા અને માતાની સૌથી નજીકની કોઈ વ્યક્તિ, એ સાસુ અથવા તો એમની માતા કોઈ પણ હોઈ શકે, એ જ રહેતા હતા, બહુ એના પિતા. પણ હવે આ સમાજની અંદર એને પ્રથમવાર બહાર લાવવાની પ્રક્રિયા જે વિધિપૂર્વક કરવામાં આવે છે એને નિષ્ક્રમણ સંસ્કાર કહેવામાં આવે છે. અને આ જે વિધિ હોય છે એની અંદર શિશુને બહાર લઈ જતી વખતે, જ્યારે શિશુને સૂતિકાગારની બહાર લાવી અને એને મંદિર અથવા તો જે પણ ઈશ્વરમાં આપણે માનતા હોઈએ ત્યાં એને લઈ જવાનું હોય છે. અને ત્યાં લઈ જતી વખતે એની આગળ અગ્નિ લઈને ચાલવાનું, એવું આચાર્ય કશ્યપે કહેલું છે. આ સંદર્ભમાં આચાર્ય કશ્યપ હજી એમ કહે છે કે ધાત્રી માતા જે બાળકને સ્તનપાન કરાવે છે, ફીડિંગ કરાવે છે, એવી ધાત્રી માતા સાથે શિશુને બહાર લઈ જવાનું વિધાન છે. ક્યાં લઈ જવાનું છે? તો મેં કહ્યું કે આપણે જે પણ ઈષ્ટદેવમાં માનતા હોઈએ, જે પણ ઈશ્વરમાં માનતા હોઈએ, ત્યાં એને મંદિરમાં લઈ જઈ અને જવ અને ઘી કે ચોખાથી અગ્નિનું પૂજન કરવાનું છે. એટલે અગ્નિ, કારણ કે આપણે જોયું કે સૂતિકાગારની અંદર બહુ પ્રકાશ નથી, એ પ્રકાશમાં અગ્નિમાં પહેલીવાર સૂર્યપ્રકાશમાં આવી રહ્યો છે. તો અગ્નિને અથવા તો સૂર્ય દેવતાને આપણે એવી વિનંતી કરીએ છીએ એક માતા તરીકે કે હે ઈશ્વર, આ મારી સંતાન છે એનું તેજ વધારજે. તો આ પ્રકારે જ્યારે ઈશ્વરની સાક્ષીએ બાળકને બહાર લાવી અને સમાજની અંદર આપણે એને સમાજ સાથે પરિચિત કરાવીએ છીએ, ત્યારબાદ એને જ્યારે પુનઃ આપણે જે આપણું ઘર છે એમાં એને પ્રવેશ કરાવીએ છીએ, ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વર અને ગુરુના આશીર્વાદથી આ બાળકને 100 વર્ષનું દીર્ઘાયુ જીવન પ્રાપ્ત થાય. તો આ નિષ્ક્રમણ સંસ્કારનું ખૂબ મહત્ત્વ છે. ત્યારબાદ જે શિશુ અવસ્થાના સંસ્કારોમાંનું એક સંસ્કાર એટલે અન્નપ્રાશન સંસ્કાર. થોડા ઘણા ક્યાંક આનાથી આપણે પરિચિત છીએ, કારણ કે 6 માસ પછી સ્વાભાવિક રીતે આપણે એવું કહીએ છીએ કે બાળક જ્યારે 6 માસનું થાય ત્યારબાદ ધીમે ધીમે એને આપણે ફૂડ એટલે કે ભોજન, આપણે ખોરાક તરફ એને લઈ જઈએ છીએ, અન્ન તરફ લઈ જઈએ છીએ. બાળક અન્ન લેવાનું અહીંયાથી શરૂ કરે છે. તો આ એક એવી ઘટના છે જે, અથવા આ એક એવી અવસ્થા છે, આ એક એવો સંસ્કાર છે કે જેની અંદર શિશુ હવે માત્ર દૂધ ઉપર, એટલે કે શિરપ અવસ્થા કહેવાય એને, ક્ષીર એટલે દૂધ, તો માત્ર હવે દૂધ ઉપર આધારિત રહીને પોતાનું જીવન યાપન નથી કરવાનું અથવા પોતાના જીવનનો વિકાસ નથી કરવાનું, પરંતુ દૂધ અને એની સાથે હવે અન્ન પણ એના વિકાસમાં એટલો જ ભાગ ભજવવાનું છે. અને આપણે ત્યાં અન્નને દેવતા માનીએ છીએ, દેવતા સમાન ગણીએ છીએ. તો આ જ્યારે બાળક એકદમ દૂધ ઉપરથી દૂધ અને અન્ન બંને વસ્તુઓ ગ્રહણ કરવાનો છે, ત્યારે એને દૂધમાંથી અન્ન લેવાના સંસ્કારને અન્નપ્રાશન સંસ્કાર કહીએ છીએ. ને આ જે સંસ્કાર છે આપણને બધાને ખબર છે કે 6ઠ્ઠા માસ બાદ આપણે ઉપરી આહારની શરૂઆત કરીએ છીએ. તો તમે ક્યાંક વાંચ્યું પણ હશે કે સરકારની જે 1000 ડેઝની ગાઈડલાઇન છે, 1000 મહત્ત્વપૂર્ણ દિવસોની જે વાત કરી છે ભારત સરકારે, ગુજરાત સરકાર પણ એમાં ખૂબ આગળ કામ કરી રહી છે. તો એ સમયે આ જે 6ઠ્ઠો માસ છે એની અંદર અન્નપ્રાશન સંસ્કાર કરવાની વાત એ પોલિસીમાં પણ, એ નીતિમાં પણ કરવામાં આવી છે. તો અન્નપ્રાશન સંસ્કાર કેવી રીતે કરવું? તો અન્નપ્રાશન સંસ્કાર કરવા માટે ઘરની અંદર કોઈ પણ એક સ્થળ જેની અંદર આપણે ગાયનું છાણ અને પાણી બે લઈ અને ત્યાં એ જગ્યાને લીપવાની છે, ગોળ અથવા ચોરસ એને લીપીએ, એને વેદી કહેવાય, એ લીપવાની છે. ત્યાં બાળકને બેસાડી અને ત્યાં એનો અન્નપ્રાશન સંસ્કાર કરાવવાનો છે. મોટા ભાગે અન્નપ્રાશન સંસ્કારની અંદર દૂધમાં ચોખાની ખીર બનાવીને આપણે અને આ સંસ્કાર છે એ મોટા ભાગે દાદા અથવા પિતા દ્વારા શિશુને ખોળામાં લઈ, ખોળામાં બેસાડીને કરાવવામાં આવતો સંસ્કાર એટલે અન્નપ્રાશન સંસ્કાર હોય છે. ત્યારબાદ ચોલ કર્મ સંસ્કાર. બાળક જ્યારે જન્મે છે ત્યારે બાળકના માથા ઉપર થોડા અથવા તો ઘાટા વાળ હોય છે. એ વાળ ઉતારવાની પ્રક્રિયા જ્યારે પ્રથમ વાર કરવામાં આવે છે
ત્યારે એને ચોલ કર્મ સંસ્કાર કહે છે. આની પાછળનો એક હેતુ અથવા એક માન્યતા એવી પણ છે કે જે પૂર્વજન્મના ભાર છે, પૂર્વજન્મના જે દોષો છે, જે ગર્ભસ્થ શિશુ લઈને આ જન્મમાં અહીં આવ્યો છે, એ આ વાળ ઉતારવાથી દૂર થાય છે. આવી પણ એક માન્યતા છે. તો જેને આપણે કેશ છેદન અથવા મુંડન સંસ્કાર પણ કહી શકીએ, અથવા તો એને મુંડન સંસ્કાર પણ કહેવાય છે. આ સંસ્કાર ક્યારે કરવો જોઈએ? શિશુના જન્મના પ્રથમ વર્ષે કરી શકાય અથવા 3જા કે 5મા વર્ષે પણ આ સંસ્કાર કરી શકાય. ચોલ કર્મ સંસ્કાર એક એવો સંસ્કાર છે કે જેની અંદર જન્મના પ્રથમ વર્ષે જ કરવું એવું નથી. સમાજની અથવા તો પોતાના કુટુંબની માન્યતાને અનુરૂપ પણ આ સંસ્કારોના વર્ષમાં ફેરફાર હોઈ શકે. પણ વાળ છે એને જ્યારે આપણે ઉતારીએ છીએ ત્યારે પુનઃ વાળ નવા આવે છે, એની અંદર કેલ્શિયમની ખૂબ જરૂર હોય છે, કારણ કે કેલ્શિયમના માધ્યમથી જ વાળ લાંબા થતા હોય છે. તો બાળક જ્યારે જન્મે છે ત્યારે લગભગ એના 8-9 મહિને દાંત આવવાની પ્રક્રિયા પણ શરૂ થતી હોય છે. તો દાંતના ઉગવા માટે પણ કેલ્શિયમની જરૂર હોય છે. તો જો આ સંસ્કાર બધા જ દાંત બાળકના આવી જાય ત્યારબાદ કરવામાં આવે તો આ જે દાંતને મળતું અને વાળને મળતું કેલ્શિયમ છે 2 ભાગોમાં વહેંચાઈ જવાની જગ્યાએ એક જ જગ્યાએ સારી રીતે એને પહોંચી શકે છે, જેથી કરીને દાંત આવે ત્યારબાદ આ ચોલ કર્મ સંસ્કાર કરવો જોઈએ. ત્યાર પછીનો જે સંસ્કાર છે કર્ણવેધન સંસ્કાર. કર્ણવેધન સંસ્કાર એટલે કે કાન વિંધાવા. કાનમાં, સાદી ભાષામાં કહીએ તો કાનમાં કાણું પડાવવું. કાન વિંધાવા એ બાળકના અથવા તો શિશુ જ્યારે જન્મે છે તેના 3જા, 5મા, 6ઠા કે 7મા માસમાં અથવા 8મા માસમાં પણ કરી શકાય. એટલે 8 માસ સુધીમાં બાળકના કર્ણવેધ સંસ્કાર કરી દેવા જોઈએ. એની પાછળનું કારણ શું છે કે કર્ણવેધ સંસ્કાર કરવાથી ઘણા બધા રોગો થતા અટકી જાય છે. તો આ સંસ્કાર માત્ર ને માત્ર અત્યારે જે આપણે જોઈએ છીએ, અત્યારેનું જે આપણું એક સંસ્કૃતિ બની ગઈ છે, કલ્ચર બની ગયું છે, એની અંદર માત્ર છોકરીઓના કાન વિંધાય છે. અને આમ પણ કહેવું એવું ખોટું નહીં હોય કે અત્યારે તો છોકરીઓના કાન પણ વિંધાતા નથી. એની પાછળ એવું સમજવામાં આવે છે કે જ્યારે એને જરૂર હશે અને વિંધાવા હશે ત્યારે વિંધાવી લેશે. અત્યારે કાન વિંધાવાની ફેશન નથી, એના કારણે તો હવે છોકરીઓના પણ આપણે કાન કે નાક વિંધાવતા નથી. પણ જે આપણે જો આપણા શાસ્ત્રોનામાં એમાં જે આપેલા ફોટો છે એ જોઈએ તો આપણને ખબર પડે કે આપણા દેવી દેવતાઓ પણ કાન વિંધાવતા હતા. કહેવાનો તાત્પર્ય એવો છે કે છોકરા અને છોકરીઓ બંને કાન વિંધાવા જોઈએ. છોકરાઓ જ્યારે કાન વિંધાવે છે ત્યારે છોકરાઓનો જમણો કાન પહેલાં વિંધાય અને છોકરીઓનો ડાબો કાન પહેલાં વિંધવો જોઈએ. આટલી બધી આપણે વાત કરી રહ્યા છીએ કે કર્ણવેધન કરાવવું જોઈએ, અત્યારે ફેશનમાં કોઈ કરાવતું નથી, તો શા માટે કરાવવું જોઈએ? એની પાછળ લાભ શું છે કર્ણવેધ સંસ્કારના? તો એનાથી શ્રવણ શક્તિ વધે છે, મનની એકાગ્રતા વધે છે, ચિત્તની સ્થિરતા પ્રાપ્ત થાય છે, અને ખાસ કરીને કાનને જ્યારે વીંધવામાં આવે છે ત્યારે આપણે જોઈએ છીએ કે કોઈ પહેલાં તો આ કામ વૈદ્ય કરતા હતા, એટલે કે આયુર્વેદાચાર્ય અથવા તો જે ગામમાં વૈદ્ય હોય એ સોનાના તારનો સળીઓ લઈ અથવા તો સળી લઈ અને કાન વીંધતા હતા. અત્યારે આ જ્વેલર્સ પણ કરી આપે છે, જેમની જે સોના ચાંદીનું વેચાણ કરતા હોય છે, અથવા તો ડૉક્ટર્સ પણ કરતા હોય છે. પણ આની પાછળનો મૂળ હેતુ એ હતો કે કાન જ્યારે વીંધવામાં આવે છે ત્યારે એની ચોક્કસ નસ વીંધાય છે, ચોક્કસ નસનું છેદન થાય છે. અને આપણને બધાને ખબર હશે કે આપણે જે પણ બાળકનું કાન વીંધતા જોયો હશે એ બાળક રાડ પોકારી જાય, એટલે કે એ બાળક ચીસ પાડવા માંડે. એની પાછળનું કારણ એ છે કે નસ વીંધવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ને એ જ્યારે નસ વીંધાય છે છોકરા કે છોકરીની, ત્યારે હર્નિયા અને અંડવૃદ્ધિના રોગ થતા નથી. અને ખાસ કરીને પુરુષત્વ, એટલે કે પુરુષની અંદર જે પ્રકારના હાર્મોન્સ અથવા એના રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે, અને ફિમેલમાં એટલે કે એક બહેનમાં, એક સ્ત્રીમાં જે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે એ ઓર્ગન્સના રોગો થતા નથી. એ અંગોના રોગોથી રક્ષણ માટે નાનપણમાં એટલે કે શિશુ અવસ્થામાં કાન વીંધવામાં આવે છે. એટલા માટે કાન વીંધવા ખૂબ જરૂરી છે.
તો કર્ણવેધન સંસ્કાર પછી આવે છે વેદારંભ સંસ્કાર. વેદારંભ સંસ્કાર નામથી જ ખબર પડે છે કે વેદનો આરંભ કરવાનો છે, એ કંઈક શીખવાની વાત છે, એટલે એને વિદ્યારંભ સંસ્કાર પણ આપણે કહી શકીએ. આ સંસ્કાર છે ઘરમાં પણ કરી શકાય, પણ સાથે સાથે જો એને વિદ્યાલયમાં કરવામાં આવે તો એ સૌથી વધારે શ્રેષ્ઠ અથવા ઉત્તમ ગણાય. તો વેદારંભ સંસ્કાર છે એ વિદ્યાલયમાં થાય એ વધારે ઉચિત છે અથવા તો વધારે યોગ્ય છે. આ વેદારંભ સંસ્કાર એટલે કે બાળકની ફોર્મલ ઔપચારિક શિક્ષણની શરૂઆત, એટલે કે લખવા વાંચવાની શાળાએ બેસાડવાની ઉંમર એ આ સંસ્કાર કરવાનો હોય છે. એટલે શિશુ જ્યારે 4 વર્ષ 4 માસ અને 4 દિવસનું થાય ત્યારે આ સંસ્કાર કરવો જોઈએ. અને કઈ તિથિએ કરવો જોઈએ? તો કે દર મહિનાની જે સુદ પાંચમ હોય છે એ જ્ઞાન પાંચમ તરીકે ઓળખાય છે, એને જ્ઞાન પંચમી કહે છે. તો એ જ્ઞાન પંચમીના દિવસે, એટલે જો આપણું બાળક 4 વર્ષ 4 માસ અને 4 દિવસનું થઈ ગયું હોય તો ત્યાર પછીના માસની કોઈ પણ સુદ પાંચમે આપણે જ્ઞાન પંચમી માની અને ત્યારે આપણે એનો વેદારંભ અથવા તો વિદ્યારંભ કરાવી શકીએ છીએ. બીજો કોઈ દિવસ હોય તો એ કારતક મહિનાની સુદ પાંચમ, જેને આપણે લાભ પાંચમ કહીએ છીએ, આસો સુદ દસમ એટલે કે દશેરો જેને કહીએ છીએ, અને સૌથી ઉત્તમ દિવસ જો કોઈ હોય તો એ છે વસંત પંચમી, જેને આપણે સરસ્વતીના દિવસ તરીકે પણ આપણે એને સરસ્વતી વંદનાના દિવસ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. તો એ જે વસંત પાંચમનો દિવસ છે એ વિદ્યારંભ સંસ્કાર માટે ઉત્તમ દિવસ છે. પરંતુ જો આપણું બાળક 4 વર્ષ 4 માસ અને 4 દિવસનું થઈ ગયું હોય વસંત પંચમીના બાદ, અને વસંત પંચમી આવવાને બહુ જ વાર હોય, તો આપણે આ દર માસની કોઈ પણ સુદ પાંચમે આપણે આ વિધિ કરીને બાળકને લખવા વાંચવા માટેનું જે વિદ્યાલય છે એમાં એને આપણે મૂકી શકીએ છીએ. અને ત્યાર પછી જ વાંચન લેખન બાળકનું વિદ્યારંભ સંસ્કાર થાય પછી જ ચાલુ કરવું જોઈએ. તો આ વેદારંભ સંસ્કાર સુધીની વાત જે આપણે કરી એ આટલા શિશુ અવસ્થાના સંસ્કારો હતા. હવે મુખ્યત્વે આપણે જોઈએ તો આપણે વાત કરી જાતકર્મ કર્મ સંસ્કારથી લઈ અને વેદારંભ સંસ્કાર સુધી. તો આ આપણે જોઈએ કે જ્યાં જ્યાં બાળકને કોઈ પણ પ્રકારના ચારિત્ર નિર્માણની અથવા તો વ્યક્તિને, આપણે આગળ પણ સંસ્કારોના નામ જોયા, વિવાહ સંસ્કાર એક એવો સંસ્કાર છે કે જેને અત્યારે આપણે લગ્ન વિધિ અથવા તો એમ ખપાઈ દઈએ છીએ, પણ ખરેખર એક એવો સંસ્કાર છે જેમાં એક નવો જીવન શરૂ કરવાની, નવા પરિસ્થિતિમાં જીવનયાપન કરવાની, એટલા માટે એનામાં એવા પ્રકારના ગુણો આવે, એ પ્રકારનો સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર. એટલે કે એક વ્યક્તિ છે એ સ્વતંત્ર વ્યક્તિ મટી અને સમાજ માટે એક પતિ પત્ની તરીકે અને ત્યાર પછી માતા પિતા તરીકે જીવન નિર્વાહ કરે, એના માટે વિવાહ સંસ્કાર હોય છે. તો બાળકના સંદર્ભમાં પણ આપણે જોયું કે શિશુ અવસ્થાના જે સંસ્કારો છે, બાળક જન્મ્યું ત્યારથી લઈને ભણવાનું શરૂ કરે છે, વિદ્યાલયમાં જવાનું શરૂ કરે છે, ત્યાં સુધીના સંસ્કારો પણ એના દરેક તબક્કે એના મન ઉપર એક એવી ઊંડી છાપ ઉતારવાના હેતુથી કરવામાં આવે છે, જેના કારણે એનું ચરિત્ર છે, એનું સ્વાસ્થ્ય છે એ એકદમ ઉત્તમ બને. તો આજે વાત કરીએ આપણે શિશુ અવસ્થાના સંસ્કારોની. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.